જો જો ફ્રેન્ડ્સ, આ છે તલને સાફ કરવાના છે. તલ સાંકળી બનાવવાની છે. તલ તો સાફ કરી નાખ્યા, પણ ઝીણી ઝીણી ધૂળ કદાચ હોય ને આમ કરીએ ને તો નીકળી જાય. તલ છે અમારે વાડીના. જો ફ્રેન્ડ્સ, તલને હવે થોડાક શેકી નાખું. શેકાઈ જાય ને પછી મિક્સરમાં દળી લેવાના છે. છોકરા છે ને પાછા ખાય નહીં, એટલે મારે મિક્સરમાં દળીને ચીકી બનાવવી પડે એમના માટે, નરમ થોડીક. તલ શેકાય એટલે કેવા ફૂટે ગયો ચટકે. જો ફ્રેન્ડ, મિક્સરમાં નાખી દીધા છે તલ. હવે દળવાના છે. જો ફ્રેન્ડ્સ, તલનો ઝીણો ભૂકો કરી નાખ્યો છે. આવો ભૂકો થઈ જાય ને તો છોકરા ખાય એમ, નકર મારો છોકરો તો ખાય જ નહીં. તલ અમારા વાડીના લાટ આવેલા છે. ક્યારેક બનાવું તો કાજુ બદામને એવું મિક્સ કરીને આમાં કરું. હવે મૂકવાનો છે ગોળ. જો ફ્રેન્ડ્સ, ગોળ મૂકો છે ગરમ ખાવા. થોડું પાણી નાખ્યું છે. સાણી થઈ જાય ને તો કડક થઈ જાય પાછું, એટલે ગોળ ઓગળે ને થોડોક ઉકળી જાય ત્યાં લગન રાખવું, એટલે પાણી વળી જાય ને થોડુંક નરમ જાય. થોડુંક ઘી મિક્સ કરવાનું, છોકરા માટે સારું. પહેલાં 2 ચમચી નાખ્યું હતું ને હમણાં નાખ્યું પાછું. અને પહેલાં એકવાર સાકરમાં મેં બનાવી, સાકર દળીને પછી આવી રીતે પ્રોસેસ કરીને તલને સિંગને શેકીને ભૂકો કરીને મેં મિક્સ કરીને બનાવીશ. તો મારા છોકરાને ન ભાવે, એને ગોળની જ ભાવે. કે કેટ બધી જેવી નથી લાગતી એમ કહેતો હતો. એકદમ વ્હાઈટ ને આ ગોળની કહેવાય, એટલે ગોળનો સ્વાદ ને એનો સ્વાદ અલગ હોય, અને એ સ્વાદ ન ભાવ્યો. ખાધી પણ પછી વધારે ન ખાધી. આ ખાવ ને પછી આ બનાવતા એના બે બટાકા ખાય. તલ શરીરમાં છોકરાઓ માટે સારા. તલમાં કેલ્શિયમ હોય,
આવી રીતે બાળકો ખાય આવી રીતે બનાવીને આપણે તો તલ ચીકી બને તો લાડુ બને, પણ એ બહુ કડક હોય, છોકરાને જરીક એમ લાગે. મસ્ત ગોળ કાઢી ગયો છે. હવે આ તલનો ભૂકો કર્યો ને એ નાખી દેવાનો. સારી રીતે મિક્સ કરી દેવાનું. થાળીમાં થોડું ઘી લગાવવાનું અને પછી થાળીમાં ઠંડી કરવાનું. જો ફ્રેન્ડ્સ, તલ હજી પીસ પાડવાના છે થાળીમાં. આવી રીતે કંઈક કરું છું, એવી રીતે દબડાઈ જાય અંદર. એમ કાજુ કતરી જેવું જ થઈ જાય, મસ્ત લાગે, છોકરાઓને ભાવે તે. આપણને આપણે ખાઈએ તો જ સરસ લાગે, ખાવામાં સારું મીઠું એવું લાગે. થોડું ઠંડુ થઈ જાય એટલે હું પીસ બંધ પાડી દઉં. જો ફ્રેન્ડ્સ, તૈયાર થઈ ગઈ છે તલની ચીક્કી. લાગે ને કાજુ કતરી જેવી જ. જો અડધી મારા છોકરાએ ખાધી, ગરમ ગરમ મજા આવી. સરસ છે બેની, બહુ ટેસ્ટી છે. સારું, જોતા રહેજો. વિડીયો ગમે તો લાઈક, શેર, ફોલો કર, સબસ્ક્રાઈબ કરજો.